તો મિત્રો આજે આપણે લચકો ભેળ બનાવીશું. એમાં મેં 2 પેકેટ મમરા લીધા છે. આપણે રતલામી સેવ નાખીશું. એક મોડી સેવ લીધી છે. મેં પાપડીના ટુકડા કરી લીધા છે. હવે આપણે ઝીણી સેવ નાખીશું. બાકી ટામેટા નાખીશું. અને ડુંગળી લીધી છે. એક લીલું મરચું લીધું છે. એક વાટકી બાફેલા બટાકા લીધા છે. હવે થોડા બાફેલા ચણા નાખીશું. હવે આપણે થોડા લીલા ધાણા નાખીશું. એક નાની વાટકી આંબલીની ચટણી લીધી છે. હવે આપણે ગ્રીન ચટણી નાખીશું. આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. ચાટ મસાલો નાખીશું. હવે આપણે લચકો ભેળ તૈયાર છે.